આપણે દલપુરા ગામની અંદર તાલુકો દાતા ત્યાં આ ખેડૂત મિત્રને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તુવેરની અંદર. તો આપણે ખેડૂત મિત્રના જાતે જ મળીને એની માહિતી લઈશું. તો શું નામ? મોતીભાઈ. હવે તમને જે રિઝલ્ટ મળ્યું છે એ કઈ દવાનો ઉપયોગ કર્યો હતો? આયક્રોસ અને બીજું કઈ છે? ટોસ. આ બે દવાનો તમે છંટકાવ કર્યો હતો? બરાબર. અને છંટકાવ કરવાથી તમને શું રિઝલ્ટ મળ્યું? બાલ જોરદાર બેઠો. બરાબર. એટલે આખા ખેતરની અંદર આવું રિઝલ્ટ? આખા ખેતરની અંદર. બરાબર. અને બીજી જગ્યાએ ક્યાંય તમે ઉપયોગ ના કર્યો એવી કોઈ જગ્યા ખરી? યાર જગ્યાએ. બરાબર. આ મોસમ કામ નહીં કર્યો. બરાબર. એટલે એમાં શું લાગે તમને? માલ નહીં. માલ બેઠો જ નથી એટલો. હા. બરાબર. અને અહીંયા ગાડી માલ સારો બેઠો છે. એ સારો બેઠો. બરાબર. તો આ ઉપયોગ કરવાથી તમને આવું સરસ રિઝલ્ટ મળ્યું છે. તો આ દવાનો ઉપયોગ કરવો જોઈએ? આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. તો ખેડૂત મિત્રોને શું કહો છો તમે? દવાનો છંટકાવ આવે ઉપર કરવા માંગીએ. અને જેનાથી ખેડૂતને 100% ફાયદો થાય. અને ખર્ચાની અંદર કેવું રહેશે? સારો રહે ખર્ચાની અંદર. ખર્ચો ઓછો કે વધારે? ઓછો થાય. બરાબર. ખર્ચો ઘટી જાય અને ઉત્પાદનમાં વધારો. તો વાપરવી જોઈએ ને? વાપરવી જોઈએ. ઓકે, થેન્ક યુ મોતીભાઈ. થેન્ક યુ.